લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, જેઠ વદ પાંચમ, બુધવાર, તારીખ 26/6/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 5:58 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે ધનિષ્ઠા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં આપણી સાથે જોડાયેલી સ્ત્રીઓનું માન સન્માન જાળવીને ચાલશું તો તમને પણ એટલું જ સારું માન સન્માન મળશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કુંભ અને આજના જન્મેલા બાળકો છે ને મિત્રતા ભાવ નિભાવી જાણશે. તો મિત્રો, હવે જોઈએ આપને આજનો સુવિચાર. મિત્રો, જીવનમાં મેલા અને ઢંગધડા વગરના ફાટેલા કપડાં પહેરવાની જો આપણને શરમ લાગતી હોય તો પછી આપણા મનમાં જે ખોટા વિચારો આવે છે એનાથી પણ આપણને શરમ લાગવી જોઈએ ને. તો જે રીતે કપડાં નથી ફાવતા આપને આવા ગંદા ઢંગધડા વગરના ફાટેલા, એવી જ રીતે ખોટા વિચારો પણ આપણા જીવનમાં આવવા ન જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. વાળની ચમક વધારવી હોય ને તો કાકડી છાલની સાથે ખાવી. કાકડી છાલની સાથે ધોઈ નાખો અને છાલની સાથે કાકડી ખાશો, તમારા વાળની ચમક વધશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, માનવે છે ને પોતાનામાં રહેલી શક્તિનો દુરુપયોગ નહીં કરવો, એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ. તો આજે તમારામાં કુદરતે કોઈ પણ પ્રકારની શક્તિ આપી હોય ને એનો ઉપયોગ કરજો, એનો દુરુપયોગ નહીં કરતા. જેવી રીતે આપણે સત્તામાં પણ કહીએ છીએ કે ભાઈ સત્તાનો ઉપયોગ દુરુપયોગ ન થવો જોઈએ, એ જ રીતે આપણી શક્તિનો પણ દુરુપયોગ નહીં કરવાનો, એનો ઉપયોગ કરવા. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો છે. આજે કોઈ મોટું અને ખોટું સાહસ કરતાં પહેલાં 2 વખત વિચારજો. આજે બપોર પછી કંઈક દૂરના સ્થળેથી કોઈક એવા સમાચાર આવે જે તમને બેચેન કરી શકે છે. તો આજે દિવસની શરૂઆતમાં આ બાબતોને પણ ધ્યાનમાં રાખજો. આજે મિત્રો, ખર્ચ કરવાની તૈયારી પણ રાખીને ચાલજો. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ આકસ્મિક પ્રવાસ કરવો પડે. પ્રવાસ નાનો હશે પણ કરવો જ પડે એવો હશે, જેને ટાળી ન શકાય. અને આજનો પ્રવાસ જો સંભાળીને યોગ્ય નિર્ણય લઈને કરીએ ને તો આપણા આર્થિક સ્ત્રોત સારા એવા વધી શકે છે. આજે કાર્યક્ષેત્રમાં કંઈક નવું કાર્ય થવાની સંભાવનાઓ પણ ચોક્કસ બનતી દેખાય. મિથુન રાશિવાળા માટે આજે આરોગ્ય સાચવવું ખૂબ જરૂરી. આજે આરોગ્ય જાળવી રહેશો ને તો પારિવારિક ઉલ્લાસનો આનંદ મેળવી શકશો. અને મિત્રો, આજે આર્થિક બાબતમાં સાવધાની જરૂર. બળ નહીં પણ કળથી કામ લેશો તો સંભાળી લેવાશે. કર્ક રાશિવાળા માટે આજે આર્થિક લાભો વધતા દેખાય. આજે તમારા અંગત જીવનમાં બહુ મોટો સારો સુધારો આવતો દેખાય. આજે વિચારોને સકારાત્મક રાખવામાં સફળ રહ્યા ને તો તમને ઘણા મોટા અને સારા ફાયદાઓ મળી જાય. આજે સાંજનો સમય ખૂબ મહત્વના સમાચાર આપી જાય. સિંહ રાશિવાળા માટે આજે ખર્ચાઓ પર કાબૂ રાખવાની જરૂરિયાત બતાવે. આજે કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા માટે ધીરજ રાખવી જરૂરી છે. ઉતાવળમાં ખોટા ખર્ચા કરશો નહીં. આજે કોઈ જૂની સમસ્યા ફરી પાછું માથું ઊંચકે એની પર સાવધાની જરૂર રાખવી જોઈએ. કન્યા રાશિવાળાએ આજે ખૂબ સાવધાની રાખવાની છે. આજે કરેલી મહેનત કોઈ ફળ ન આપે. આપની મહેનત પાણીમાં જતી દેખાય. ત્યાં ધીરજ નહીં ગુમાવતા, કારણ
ઘણી વખત જીવનમાં એવા સમયનો સામનો કરવો પડે જ્યાં આપની મહેનત કામ ન લાગે. આજે બિનજરૂરી વાદ વિવાદથી, સંઘર્ષથી, સાહસથી દૂર રહેવું જરૂરી. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધ આવે, વેપારમાં ફાયદો થાય. આજે વ્યાપારિક કામોમાં કરેલી મહેનત મીઠું, સારું અને મોટું પરિણામ આપી જાય. આજે ઘણા દિવસથી જે અગત્યની યોજનાઓ આપણે મનમાં લઈને ચાલતા હતા એને અમલ કરી શકાય, એને અમલમાં મૂકવાથી ફાયદો પણ લઈ શકાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે વ્યાપારિક કામોમાં ખૂબ સારી પ્રગતિ આવતી દેખાય. આજે દાંપત્ય જીવનમાં મીઠાશ આવે, વિચારીને કરેલા કામો સરળતાથી પૂરા કરી શકીએ. આજે આર્થિક બાબતમાં કોઈ ખોટો નિર્ણય ન લેવાય એનું ધ્યાન રાખવું, નહીં તો આગળના ચઢાણ કપરા થઈ જાય. ધનરાશિવાળા માટે આજે કાર્યમાં વિલંબ આવતો દેખાય છે. આજે ભાગ્યનો સાથ છૂટતો દેખાય. આજે આવક કરતાં જ આવકનું પ્રમાણ વધે તો આપણા માટે આગળનો સમય થોડો સંભાળીને ચાલવું પડે. આજે કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધતી દેખાય. મકર રાશિવાળા માટે આજે કાર્યમાં થોડો વિલંબ થાય, પણ મિત્રોની મદદથી કાર્ય આપણે સંભાળી લઈએ, એને પૂર્ણ કરી શકીએ. આજે તમારી ભૂતકાળની મહેનત રંગ લાવી જાય. આજે સામાજિક કામોમાં જવાબદારી વધતી દેખાય. કુંભ રાશિવાળાએ આજે પ્રવાસ કરવાનો આવે તો પ્રવાસમાં સાચવવું જરૂરી. આજે કુંભ રાશિવાળાએ કાર્યક્ષેત્રમાં ખૂબ સારી મહેનત કરવી પડે, પરિશ્રમ વધારે કરવો પડે. આજે મહત્વના કાર્યમાં તમને સફળતાનો સ્વાદ ચાખવા મળે અને આજે કંઈક નવી કાર્ય રચના થવાની સંભાવનાઓ મોટી. મીન રાશિવાળા માટે પણ આજે ધનના ખર્ચ વધતા દેખાય છે. આજે ખોટા આકસ્મિક ખર્ચાઓ તમને દેવાદાર બનાવી શકે છે. આજે પૈસાની લેવડ દેવડમાં સંબંધો બગડે નહીં એની સાચવણી જરૂર રાખજો. અને મિત્રો આજે મીન રાશિવાળાએ નકારાત્મક વિચારોથી દૂર રહેવું ખૂબ જરૂરી. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું રાશિફળ. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.